વિતરાગ સર્વજ્ઞદેવની ધ્વનિમાં ત્રિલોકનાથ પરમાત્મા સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમૌસણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનનું વાણીમાં આવ્યો. તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પટો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને જે નક્કી ક્યારે થશે કે તું પરમાત્મા છો એવો અનુભવ થશે ત્યારે આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયાના વ્યવહારનું નક્કી થશે. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા. ચારિત્રનો અધિકાર ચાલે છે. છેલ્લો શબ્દ હતો. માટે સમ્યક જ્ઞાન મેળવ્યા પછી ચારિત્રનું આરાધન કયું છે 39 ગાથા ઉપર. પહેલું સમ્યક દર્શન પ્રાપ્ત કરવું, પછી સમ્યક જ્ઞાનનું આરાધન કરવું, પછી ચારિત્રને અંગીકાર કરવું, એમ વાત છે. બરાબર હે. સમ્યક દર્શન વિના સમ્યક જ્ઞાન ન હોય, સમ્યક જ્ઞાન વિના ચારિત્ર હોય. પંચમ કાળમાં બીજો ફારફાર થતો છે. पंचम काल में होखड़ी कैसी बनती है? आटा, गुड़ और घी के 3 से दूसरी होती है पंचम काल में. दर्शन ज्ञान चारित्र જે હોય જ હોય પંચમ કાળમાં હોય કે ચોથે કાળે હોય કે મહાવેલીમાં હોય. અહીં તું કે છે તસ્માદ જ્ઞાનાનંતરમ ચારિત્ર આરાધનમ ઉક્તમ. છેલ્લો પદ 39 પહેલા. માટે સમ્યક જ્ઞાનનું સેવન મેળવ્યા પછી ચારિત્રનું આરાધન કર્યું છે. સમ્યક દર્શન પછી સમ્યક જ્ઞાન, સમ્યક જ્ઞાન પછી સમ્યક ચારિત્રની વાત છે. અહીં તો સમ્યક દર્શનના ઠેકાણા ન મળે, સમ્યક જ્ઞાનના ઠેકાણા લઈ લો વ્રત. એ પણ ચારિત્ર કે છે. અમારે ચારિત્ર છે, ચારિત્ર છે ત્યાં દર્શન જ્ઞાન હોય જ. મિથ્યા ચારિત્ર છે. ચારિત્ર કેવું? ચારિત્રનું લક્ષણ ચારિત્રમ ભવતી યત સમસ્ત સાવધયોગ પરિહરણાત શકળ કષાય વિમુક્તમ વિશ્રદ્ધમ ઉદાસીનમ આત્મરૂપમ તત્. એનો અનુયાગ. કારણ કે તે ચારિત્ર સમસ્ત પાપ યુગ, મન વચન કાયાના યુગથી ત્યાગથી સાવધ યોગનો ત્યાગ કયો. કારણ કે નિર્વધ યોગનો ત્યાગ થઈ શકે નહીં, વિકલ્પ હોય છે ને અમુક. સાવધ યોગનો ત્યાગ થાય પણ છતાં એ ચારિત્ર જે છે એ તો સંપૂર્ણ કસાઈ રહી છે. જે ચારિત્ર છે આત્મામાં એ તો અકસાય ભાવે પરિણમેલું સ્વરૂપ, એને ચારિત્ર કહે છે. અહીં તો ઉત્કર્ષ વાત લે છે. જથા ક્યાં થોડું લઈ જાય છે. ઓલામાં આવ્યું હતું ને પહેલામાં આત્મરૂપમ, ત્યાં ક્ષાય સંકેત લીધો. જ્ઞાનમાં તે જ્ઞાન ભળીને કેવું જ્ઞાનમાં થઈ જાય એમ લીધું. આમાં એ રીતલી છે કે સકલ કસાય થયા યથાકાર નામ પાડવાનું છેલ્લો શબ્દ એમ વાપર્યું. આત્મરૂપ છે ખરું ને, એટલે ત્રણેયમાં ઉત્કર્ષ વાત લેવામાં આવી છે. પણ ચારિત્ર છે એ કસાય રહિત
આત્માના ઉદાસીન પરથી વિરક્ત વિતરાગ ભાવ રૂપાવ એને ચારિત્ર કહેવામાં આવે છે. પછી મહાવ્રત આદિના પરિણામો હોય છે એ કથનચિત વ્યવહારે ચારિત્ર કહેવામાં આવે છે. ખરેખર એ ચારિત્ર નથી. સમજાણું? સમસ્ત પાપયુક્ત મન વચન કાયાના યોગના ત્યાગથી સંપૂર્ણ કષાય રહિત, સંપૂર્ણ લીધું છે ને, સફળ કષાય વિમુક્તમ વિષદમ નિર્મળ આત્માની વિતરાગી દશા સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક સ્વરૂપની સ્થિરતા, શાંતતા, અવિકારતા, વિષદના નિર્મળ પર પદાર્થોથી વિરક્તતા, ઉદાસીની વ્યાખ્યા કરી, પર પદાર્થોથી વિરક્તતા રૂપ અને આત્મ સ્વરૂપ હોય છે. રાગાદિથી રહિત અકષાય પરિણામ વિતરાગી શાંત પરિણતિ આત્મરૂપને ચારિત્ર કહેવામાં આવે છે. દેહની ક્રિયા, નગ્નપણું, લુગડા એ તો ચારિત્ર નહીં, પંચમહાવર્તી ચારિત્ર નહીં. નહીં કે છે, નીચે પૂછશે કે છે કથનચિત ચારિત્ર નામ પામશે સ્વરૂપિયો, વ્યવહારે નામ પામશે. કથનચિત એટલે હે ક્યાં હતું પણ જૂની ઘેરનું હતું કીધી જાય. જૂની રૂઢીનું ચારિત્ર પાળે છે એમ કે જાતું ખવતું નથી. જૂની રૂઢીનું ચારિત્ર ક્યું હોય છે? આગની મંદતાનો કોઈ ભાવ હોય એ તો શું ભાવ છે? મિથ્યાદર્શી સહિત એને તો વ્યવહાર પણ નામ પડતું નથી. અંતર આત્મા જ્ઞાયક સ્વરૂપ નિર્વિકલ્પ અનુભવના આનંદના ભાનમાં પ્રતીત થઈને એનું વિશેષ જ્ઞાન નિર્મળ થયેલી સેવના જ્ઞાનની ક્રિયા પછી જયારે સ્વરૂપમાં રાગ રહિત સ્થિરતાનું જમવટ જામી જાય એવી આત્મરૂપ દશાને ચારિત્ર કહેવામાં આવે. ચારિત્ર એટલે કાંઈ નહીં, આ લુગડા છોડી દીધા કા આ લુગડા રાખીને વળ્યા, લુગડા રાખીને જાઓ થઈ ગઈ. ત્યાં લુગડા બુગડા અંદર ટાંકી દી. ની દશા તો અંદર અકષાય પરિણામ એટલો ઉદાસીન, એટલો જો ને ઉદાસીન કહ્યું છે ને, પરદ્રષ્ટિ એટલો ઉદાસ, એટલો ઉદાસ, પોતાના આત્મ સ્વરૂપની શાંતિની જે રમણતા, અકષાય ભાવ, પરદ્રષ્ટિ તદ્દન વિરક્તતા, ઉદાસીન રૂપ એ વનમાં વાઘને સિંહ તાળું માગતા હોય ત્યાં બેઠા હોય છે. જાણું કાંઈ અંતરના આનંદની શાંતિ, 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 સમરસ ઉપસમ રસના ભોજન અનુભવે છે. એને ચારિત્ર કહીએ ભાઈ. શાંત, જેમાં શુભ વિકલ્પનો પણ અવકાશ નથી. ઓહો, એવો ભગવાન આત્મા જે અંતર શાંત રસનું સ્વરૂપ છે એને જ પર્યાયમાં શાંત રસ રૂપે પરણવીને સુધારસ આનંદનો રસ પીવે છે. જાણો, જેને વાઘ કટકા લેતા શરીરના અંતરમાં આનંદના શાંતિ રસના શેરડા શાંત 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 અકષાય ભાવરૂપ શાંતિ, એમાં ક્યાંય વિષમતા છે નહીં. એવી દશાને અંતર ચારિત્ર કહે છે. સમજાણું કાંઈ? સંપૂર્ણ કષાય રહી નિર્મળ પર પદાર્થથી વિરક્ત, જેની બાય તો નગ્ન દશા સહજ જ થઈ જાય છે, સહજ થઈ જાય છે, કરવી પડતી. એ ભૂમિકા પંચમા આવર્ત ને 96 ગુણના વિકલ્પો છે, એ પણ કઈ ચારિત્ર નથી.
ચારિત્રનો દોષ છે, ચારિત્રમાં મોહ મેલ છે. સમજાણું કાંઈ? આત્મા અંતર શાંત. અકશાય વિતરાગી પર્યાયનું વેદન જેને શાંતિનું શાંતિનું. દુનિયા ક્યાં છે ને ક્યાં છે, પ્રતિકૂળતા કે અનુકૂળતા જેને કઈ ખ્યાલે નથી. સમજાણું કાંઈ? એવી આત્મદશા આત્માના ભાનની ભૂમિકામાં શાંત 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 રસનો ઢાળો ઢળી ગયો છે અંદર. હા, એવી સર્વ પદાર્થથી વિરક્તતા ઉદાસીન આસીન ત્યાંથી ખસીને નાખ્યો છે આસન સ્વભાવની શાંતિમાં. એવી ઠરેલી દશા. એને ચારિત્ર દર્શન અને જ્ઞાન આરાધન પછી આવી દશાને ચારિત્ર કહે છે. એવી વાત સાંભળવાને હજી મળી ન હોય ત્યાં તો બધા કે ચારિત્ર થઈ ગયા, વ્રતધારી થઈ ગયા. એમાં એની દશાની જે યોગતા છે, એ જીવની જે પર્યાય જે કાળે એની યોગતા એ વાત એની બેસી જાય છે. એથી કઈ વસ્તુ એમ થઈ જાય. વસ્તુ ચારિત્ર ન હોય ને ચારિત્ર માને એ તો એને પોતાને નુકસાન છે ને એમાં કઈ કોઈને નુકસાન. એને પોતાને સહન કરવું પડશે. હા, તો કે છે કે ધન અવતાર ધન જીવન જેના જેણે દર્શન ને જ્ઞાન આરાધન પૂર્વક જેણે પરમ ઉદાસ એવું જેને શાંત રસનું પરિણમન છે એને ચારિત્ર કહેવામાં. એ આત્મરૂપની વ્યાખ્યામાં ત્રણેયની ભાઈ ઉત્કૃષ્ટતા લીધી છે. 22માં લીધું ને, 22 આત્મરૂપ ત્યાં ક્ષાયક લીધું, 22મી ગાથા કહી દે ને. ત્યાં આત્મરૂપની વ્યાખ્યા એમ કરી, તે શ્રદ્ધાન આત્માનું સ્વરૂપ જે શ્રદ્ધાન ક્ષાયક સંગીત દ્રષ્ટિને ઉપજે છે તે સ્થિર અવસ્થા સુધી રહે છે 27 પાને. આત્મરૂપની વ્યાખ્યા જેમ કરે છે. અને બીજું 35 ગાથા એમાં આત્મરૂપમ તે સમ્યક જ્ઞાન આત્માનું સ્વરૂપ છે. કારણ કે જે આ સાચું જ્ઞાન ઉત્પન્ન થયું છે એટલી વ્યાખ્યા. સાચું જ્ઞાન ઉત્પન્ન તે કેવળ જ્ઞાનમાં મળી શાશ્વત રહેશે. શેના આત્મરૂપની વ્યાખ્યા આ આત્મરૂપની આ છે. ત્રણેય માટે ઉત્કૃષ્ટ વર્ણન કર્યું. સમજાણું કાંઈ? ટીકા 39માં ચાલતી ટીકા. યતો સમસ્ત સાવધિઓ પરિહરણા ચારિત્રમવતી. અહીંથી બોલે છે જયારે સામાયિકમાં કયું ઘંટી સૌ સાવજોન પચકાર નથી આવતું. કર્યું હતું કે નહીં મોહનભાઈ? સામાયિકમાં આવ્યું હતું કે નહીં? કેટલું કર્યું હતું કે નહીં સામાયિકમાં? કર્મી બનતી સંબંધ સાવજોન એ જોવાય સામાયિકમાં કરી હતી કે નહીં? એવી ઈ જાતની અમારા ભગવાનભાઈ એ કરી હતી. કરી ભગવાનભાઈ બહુ કરતા ત્યાં નવરા ખરા ને પછી કરતા. એમાં આવતું કે નહીં? કર્મી બનતી સંબંધ સાવજ જોગમ પચકાન. સાવજ જોગના પચકાન હતા, વિકલ્પ શુભના ક્યાં પચકાન નહોતા. કારણ કે હોય છે ને બોલે છે ત્યારે વિકલ્પ છે, અને પછી આદરે ત્યારે પણ વિકલ્પ તો બાકી રહી જાય છે. ત્યાગ સાવજ યોગનો કરે છે. અંતરમાં 3 કષાયનો અભાવ કે આ 2 કષાયનો અભાવ જેની એવી જેટલી કષાયના અભાવની શાંત રસની પરિણતિ તેને ચારિત્ર કહીએ. દાખલો આપ્યો છે ને ભાઈ ટોડલમલજી ઓલા સંબર અધિકારમાં, સંબરમાં નહીં ભાઈ, સંબર અધિકારમાં કે કોઈ ગ્રસ્ત લીલોતરીમાં કંદમૂળનો ત્યાગ કરે અને પ્રત્યેક વનસ્પતિ છૂટ હોય છે, પણ એ પ્રત્યેક વનસ્પતિને ખાય છે એ પાપ ખાતે માને છે. કંદમૂળનો ત્યાગ કરે છે. આવે છે ને સંવર અધિકાર ચારિત્ર છે. ખરું ચારિત્ર આત્મા આત્મા
સંવર્ત જો પ્રતાજીનું આશ્રય ભાવ અને ચારિત્ર પણ સંભવતું નથી, પણ સર્વ કષાય રહિત ઉદાસીન ભાવ, જો અહીં શબ્દ પીડ્યો છે ને ઉદાસીન, સર્વ કષાય રહિત ઉદાસીન ભાવ છે તેનું જ નામ ચારિત્ર છે. ચારિત્ર મુખના દેશ ખાતી સ્પર્ધકોના ઉદયથી જે મહામંદ પ્રસિદ્ધ રાગ થાય છે ને મહાવ્રતનો, તે તો ચારિત્રનો મોલ છે. એને નહીં છૂટતો જાણીને તેનો ત્યાગ કરતા નથી અને સાવધ યોગનો ત્યાગ કરે છે. જેવા શબ્દની હારી એની પોતાની છે ને, આ પોતાનું છે ને એની ઠીકા એની છે. પરંતુ જેમ કોઈ પુરુષ કંદમૂળાદી ઘણા દોષવાળી હરિતકાયનો ત્યાગ કરે છે, કંદમૂળ બટાટા સકર ન ખાય, અને કોઈ હરિતકાયને ભક્ષણ કરે છે દૂધી આદિ, પણ તેને ધર્મ માનતો નથી. દૂધી આદિ ખાય એટલે ધર્મ માને, કંદમૂળો ત્યાગ. તેમ મુનિ હિંસાદી તીવ્ર કષાયરૂ ભાવોનો ત્યાગ કરે છે, તથા કોઈ મંદ કષાયરૂ મહાવ્રતાદીને પાળે છે, પરંતુ તેને મોક્ષ માર્ગ માનતો નથી. કેટલું સ્પષ્ટ કરીને પણ મારા એને ગોઠવેલું. સાવધ યોગ પુણ્યનો ભાવ સાવધ યોગ નથી. કઈ અપેક્ષા? ઓલા પાપની અપેક્ષા, પવિત્રતાની અપેક્ષા તો એ પણ પાપ છે. અહીં તો બે ભાવની અપેક્ષા, અશુભ ને અશુભની અપેક્ષા. એમ પાછું પૂછે સાવધ યોગ નથી. કઈનો દાખલો નાખ્યો પૂછ્યું છે, ચારિત્રના 13 ભેદમાં મહાવ્રતાદીને કેમ કહ્યું છે એમ પૂછ્યું છે. એ વ્યવહાર કહ્યું છે, વ્યવહાર નામ ઉચ્ચારનું છે. વિતર મહાવ્રતાદી થતા વિતરાગ થાય છે એવો સમજ જાણી મહાવ્રતે ચારિત્ર ઉચ્ચાર કર્યો છે. નિશ્ચયથી તો નિકષાય ભાવ છે, ત્યાં તે શાસ્ત્રનું ચારિત્ર છે. એ પ્રકારે સંવરના કારણો અન્યથા જાણતો હોવાથી સંવર તત્વનો પણ હાથો શ્રદ્ધાની થતો નથી. સંવર તત્વના ઠેકાણા મળે. એ વ્રતાદીનો વિકલ્પ થાય એ સંવર માને. આવાનામાં ઊંધું એમ કે દ્રષ્ટિ ઊંધી છે. એકે તત્વની શ્રદ્ધાના ઠેકાણા જલભાઈ. હા, એ જેમ વસ્તુ હશે તેમ રહેશે ને. કોઈનું મરડ્યું મચડ્યું બીજું થશે. કાળ ફેર હોય તે કઈ સત્ય હોય સત્ય રહેશે. ચારિત્ર તો આ છે. જેને દશા, જેને આત્મદર્શન પૂર્વક જ્ઞાન સેવન પૂર્વક જેને અંશે પણ ચારિત્ર પ્રગટ્યું હોય પંચમ ગણું સ્થાન છે. બે કષાયના અભાવથી સ્થિરતા, શાંતિ. જે સરવાર સિદ્ધના દેવને શાંતિ નથી, તેત્રી સાગરની સ્થિતિ અને 14 પૂર્વ ને 12 ભણનારા કેટલા છે જાણો. એટલું જ્ઞાન આવી ન હોય છતાં પંચમ ગણ સ્થાનમાં દર્શન જ્ઞાન આરાધન પૂર્વક એક દેશ વ્રત એટલે સ્થિરતા, બે કષાયનો ભાવ થયો છે. એટલી શાંતિ સરવાસિદ્ધના દેવ કરતા વધારે છે. એમાં જે 12 વ્રત આદિના વિકલ્પ ઉઠે છે એ તો આશરો છે, સાવકને બંધનું કારણ છે. મુનિને 3 કષાયના ભાવનું ચારિત્ર છે. એ ચારિત્ર છે યથાર્થ. પંચમા આવર્તના પરિણામાદિ છે, એ મેલ છે, દોષ છે, પણ એનો ત્યાગ થઈ શકતો નથી. કારણ એનો ત્યાગ તો ક્યારે થાય? શુદ્ધ ઉપયોગ થાય ત્યારે થાય. શુભ વિકલ્પનો ત્યાગ શુદ્ધ ઉપયોગ કરે ત્યારે થાય. અને અત્યારે શુદ્ધ ઉપયોગ જ્યાં સુધી ન થાય પૂર્ણ ત્યાં સુધી વિના પણ એ ચારિત્ર નથી. એને ચારિત્ર ઠરાવું છે ને એ કંકુંડાચાર્ય ચારિત્ર આવું પાડ્યું તો પંચમાવર્ત, અને તમે એને એમ કે દોષ કહો છો ને છોડવાયો કહો છો. ભગવાન ભાઈ તને ખબર નથી. ભાવનો સાગર પ્રભુ છે, એમાં ડૂબકી મારતા આત્મા આકર્ષાય સમરસ, શાંત રસ, એકનો સુધાર અમૃત રસનો પિંડ પ્રભુ છે. એમાં એકાકાર દર્શન જ્ઞાન જાણો કે જે ચારિત્રમાં સર્વ પાપ સહિતના યોગનો ત્યાગ હોય એ તો વ્યવહારથી વાત કરી.
स्वर्णपुरी अति पावन है, पावन है।